viewers, hope you all are doing well. See, previously આપણે તમારો પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનો યુનિટ નંબર 3 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી સ્કોપ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. સી, કન્ઝ્યુમર બિહેવિયરનો સ્કોપ આપણને એ વેથી આપેલો હતો કે ભાઈ અલગ અલગ ફેક્ટર્સ થ્રુ તમે કન્ઝ્યુમરને જોઈ શકો છો, તમે એવી ટ્રાન્સપરન્સી મેઝર કરી શકો છો કે જે બિટવીન કન્ઝ્યુમર એન્ડ કંપની હોવી જોઈએ. ફાઇન. હવે આગળ તમને રોલ એન્ડ ઇમ્પોર્ટન્સ અથવા તો રોલ ઇમ્પોર્ટન્સ એન્ડ સિગ્નિફિકન્સ એ વસ્તુ આપેલી છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે કન્ઝ્યુમર બિહેવિયર કેવી રીતે કોઈ બી કંપની જે છે એને હેલ્પફુલ થઈ શકે. સી, consumer behavior itself is one kind of study. We can say that study of psychology of consumer. તમે કન્ઝ્યુમરની સાયકોલોજીની માનસિકતા સમજવાની ટ્રાય કરો છો. ફાઇન. પહેલું તમને એમાં કીધેલું છે કે ઇટ હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ human behavior in various internal and external motives that can influence the buyer. હા, એક વસ્તુ હું તમને કહું કે તમે કોઈ પણ વેની અંદર, સિમ્પલ કોઈ પણ વેની અંદર તમે સામેવાળા વ્યક્તિને સંપૂર્ણ રીતે તો ન સમજી શકો કે આ કન્ઝ્યુમર શું બાય કરી જશે, કેવી રીતે બાય કરશે. બટ હા, તમે એ કેટેગરીના દરેક કન્ઝ્યુમર્સ જે છે એને એઝ અ ક્લસ્ટર or we can say that as a group તમે સ્ટડી કરી શકો કે ભાઈ આ લોકો આ રીતે બિહેવ કરશે. દરેક કન્ઝ્યુમરને એક્સટર્નલ અને ઇન્ટરનલ ફેક્ટર્સ હોય એ ઇન્ફ્લુઅન્સ કરે છે કોઈ વસ્તુને બાય કરવા માટે. એન્ડ ધેટ્સ ધી પરફેક્ટ એન્ડ વી કેન સે દેટ વેરી વેરી નોર્મલ સિનારિયો. ફાઇન. સો પહેલો પર્સપેક્ટિવ એ તમને આપેલો છે. સેકન્ડ તમને કીધું છે ઇટ હેલ્પ્સ ઇન અચીવિંગ માર્કેટિંગ ગોલ્સ એઝ ઇટ હેલ્પ્સ ટુ આઈડેન્ટિફાઈ એન્ડ સેટિસ્ફાય અનફુલફિલ્ડ કન્ઝ્યુમર નીડ્સ. કહેવા શું માંગે છે લોકો કે તમને તમારા માર્કેટિંગ ગોલ્સ અચીવ કરવામાં હેલ્પ કરે છે. હા, તો કે એવા કન્ઝ્યુમર્સની કેટેગરી કે એવા લોકો કે જેની નીડ્સ જે છે એ અનફુલફિલ્ડ છે એને ફૂલફિલ કરવા માટે આ તમને હેલ્પફુલ થશે. બરાબર. માર્કેટિંગ ગોલ્સ જે છે અચીવ કરવામાં હેલ્પફુલ થશે. સો એક પર્સપેક્ટિવ તમને આપેલું છે. થર્ડ તમને કીધું છે ઇટ હેલ્પ્સ માર્કેટર્સ ટુ ડિટરમાઇન કસ્ટમર નીડ્સ, expectations, problems, preferences, etc., and helping them to estimate the demand for a product or service. Yes, this one is also important task. શું કહેવા માંગે છે લોકો બેઝિકલી? તો કે માર્કેટર લોકોને એની નીડ, એની એક્સપેક્ટેશન્સ, એના પ્રોબ્લેમ્સ ને એના પ્રેફરન્સીસ ડિટરમાઇન કરવામાં હેલ્પફુલ થાય છે. એટલે છે શું બેઝિકલી આ જોઈએ એને રિલેટેડ એલિમેન્ટ્સ જોઈએ. આજે હું એક કન્ઝ્યુમર છું. હવે સે ફોર એક્ઝામ્પલ હું સેલોન ચલાવું છું. અહીંયા તો મારે બી કસ્ટમર્સ આવતા હોય ને જે મારી સર્વિસીસ લેતા હોય. હવે મારે એવી પ્રોડક્ટ્સ જોઈએ છે, એવી કોસ્મેટિક્સ માર્કેટમાંથી જોઈએ છે કે જે પ્રોફેશનલ્સ લોકો યુઝ કરતા. ફાઇન. એન્ડ ઇન ધેટ પર્ટિક્યુલર કેસ આઈ હેવ ટુ ગો ફોર સર્ટેન શોપ્સ ઓર સર્ટેન મોલ્સ કે જ્યાં આ વસ્તુ અવેલેબલ. તો મારી એક્સપેક્ટેશન એવી છે કે પ્રોફેશનલ્સ જે હોય એ લોકો જે યુઝ કરતા હોય, બરાબર છે, સેલિબ્રિટી લોકોના મેકઅપ કરતા હોય એ લોકો જે યુઝ કરે છે એવી પ્રોડક્ટ મારે જોઈએ છે. સો ધીઝ આર માય એક્સપેક્ટેશન્સ. અને
આ વસ્તુ જે છે હું એવું જ પ્રિફર કરું છું કે એવી જ પ્રોડક્ટ હોવી જોઈએ. તો આ વસ્તુ જે છે એ બેઝિકલી માર્કેટર માટે એવું એક એલિમેન્ટ ક્રિએટ કરે છે કે માર્કેટર લોકોએ મારી સામે એવી વસ્તુ લાવવી કે જે પ્રોફેશનલ્સ યુઝ કરતો તો હું એની પાસેથી પરચેસ કરીશ, નહીં તો મારે કંઈ જરૂરિયાત નથી. સો કન્ઝ્યુમરના જે છે એ પ્રેફરન્સ એની નીડ પ્રમાણે જ આ બધી વસ્તુ થાય છે અને એના ઉપર જ આધાર રાખે છે. ફાઇન. આગળ તમને કીધું છે ઇટ હેલ્પ્સ માર્કેટર્સ ટુ અન્ડરસ્ટેન્ડ કસ્ટમર્સ વેલ એન્ડ consequently formulate effective marketing mix program. યસ, કન્ઝ્યુમર બિહેવિયર છે ને એ તમને કસ્ટમરને સમજવામાં મદદ કરે છે. લોકો કેવી વસ્તુ લે છે, કેવા વેથી પરચેસ કરે છે. ફાઇન. સો એ તમને બેઝિકલી તમારો માર્કેટિંગ મિક્સનો પ્રોગ્રામ કેવો બનવો જોઈએ એના માટે હેલ્પ કરે છે, એના માટે હેલ્પફુલ થાય છે બેઝિકલી. ફાઇન. સો એ બી એક પર્સપેક્ટિવ છે. આગળ તમને કીધું છે ઇટ ઓલ્સો હેલ્પ્સ ધ એડવર્ટાઇઝર ટુ અન્ડરસ્ટેન્ડ ધ રિએક્શન્સ ટુ ડિફરન્ટ એડવર્ટાઇઝિંગ અપીલ્સ, thereby helping them to select appropriate media and advertising message for its target audience. Yes, આ વસ્તુ એડવર્ટાઇઝર જે વ્યક્તિ એડવર્ટાઇઝમેન્ટ કરે છે, તમારી પ્રોડક્ટ જે છે એનું પ્રમોશન કરે છે, એ લોકોને કન્ઝ્યુમરના અલગ અલગ એડવર્ટાઇઝિંગ અપીલથી રિએક્શન શું છે એના માટે હેલ્પફુલ થાય છે. ફાઇન. and thereby helping them to select appropriate media. અને આનાથી એ લોકોને ખબર પડે કે કયા મીડિયા થ્રુ એ લોકોએ જવું જોઈએ. ફાઇન. એન્ડ એડવર્ટાઇઝિંગ મેસેજ ફોર ઇટ્સ ટાર્ગેટ ઓડિયન્સ. તમે જ્યારે એડવર્ટાઇઝમેન્ટ કરો છો ને તો બેઝિકલી યુ આર ગિવિંગ મેસેજ ટુ યોર ઓડિયન્સ એન્ડ દેટ ઇઝ પ્રોબેબલી ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર, આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે તમે તમારા ઓડિયન્સ જે છે એને તમે ટાર્ગેટ કરવા માંગો છો. શું કામ? ધ રીઝન ઇઝ જસ્ટ દેટ કે એ લોકો તમારી પાસેથી એવું એક્સપેક્ટ કરે છે એઝ એન ઓડિયન્સ કે તમે સ્પેસિફિકલી એની ઇન્ફોર્મેશન આપો જે જરૂરી છે એ ઇન્ફોર્મેશન. અને એ ઇન્ફોર્મેશન જ્યારે તમે આપશો ત્યારે ખરેખર તમારા માટે એક સારો કન્ઝ્યુમર બેઝ ક્રિએટ થશે. ફાઇન. આગળ તમને કહે છે ધ સ્ટડી ઇઝ નોટ ઓનલી ઇમ્પોર્ટન્ટ ફોર ધી કંપની બટ ઓલ્સો એન્ટાયર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. As with the knowledge of consumer behavior, the task of middleman can also be performed effectively. હવે અહીંયા છે ને મિડલમેન પિક્ચરમાં આવે છે. કેવું છે હકીકતે? એ એવું કહેવા માંગે છે કે જો તમે કોઈ વસ્તુનું માર્કેટિંગ કરો છો, કોઈ વસ્તુનું એડવર્ટાઇઝમેન્ટ કરો છો, પણ આ વસ્તુ ખાલી કંપની માટે જ ઇમ્પોર્ટન્ટ નથી. મિડલમેન એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જેટલા બી હોલસેલર લોકો કે ડિસ્ટ્રીબ્યુશન ચેનલની અંદર જેટલા બી લોકો આવે છે કે રિટેલર લોકો આવે છે, એ લોકોનો પણ કન્ઝ્યુમર ટુવર્ડ્સ તમારા જ જેવો પ્રેફરન્સ હોવો જોઈએ. કંપનીએ હું એડવર્ટાઇઝમેન્ટ કર્યું પહેલાં જે આવતું એક જે છે એડવર્ટાઇઝમેન્ટ એવી આવતી કે નોર સૂપની સાથે સૂપ બોલ ફ્રી મળે, નેસ્કેફેની સાથે કેફે મગ ફ્રી મળે, આવું જે છે એ આવતું. યસ ઓર હા. પણ આ કેસની અંદર જો મિડલમેન લોકો જોઈ એ લોકો જ કન્ઝ્યુમરને કે કસ્ટમરને એ પ્રોડક્ટ સાથે ફ્રી ગિફ્ટ નથી આપતા, તો તમારી કંપનીની ઇમ્પ્રેશન ડાઉન થાય છે. લોકો એમ ન વિચારે કે દુકાનવાળા નથી, લોકો એમ જ વિચારે કે શું કંપનીવાળા નથી દેતા, એડવર્ટાઇઝમેન્ટ કરી અને નથી દેતા.
That's the basic psychology of people. Fine. સો મિડલમેનનું ટાસ્ક પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું કે પર્ટિક્યુલરલી કંપનીનું ટાસ્ક ઇમ્પોર્ટન્ટ છે. ફાઇન. Market opportunities can also be analyzed and further competitive strategies can be framed accordingly. Marketers find enough time for preparing and exploring emerging opportunities. એક કન્ઝ્યુમર બિહેવિયરને સમજવાનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમે માર્કેટ ઓપોર્ચ્યુનિટીને એનાલાઇઝ કરી શકો છો. આગળની સ્ટ્રેટેજી કેવી રીતે ફ્રેમઅપ કરવી, This should be your basic idea. Fine, એ વસ્તુ તમારો બેઝિક આઈડિયા હોવું જોઈએ. Marketers find enough time for preparing and exploring emerging opportunities. માર્કેટરને એટલીસ્ટ એટલો ટાઈમ મળવો જોઈએ અને મળી જ જાય છે. કન્ઝ્યુમર બિહેવિયરની સ્ટડી કરવાથી એટલો ટાઈમ મળી જ જાય છે કે તમે ઇફેક્ટિવલી જે છે એ પ્રિપેર કરી શકો બરાબર વસ્તુને કે માર્કેટિંગ સ્ટ્રેટેજીસની અને ઓપોર્ચ્યુનિટીઝ પણ તમે જોઈ શકો, એને મેઝર આઉટ કરી શકો. ફાઇન. શું એ એક પર્સપેક્ટિવ તમને આની અંદર આપેલો છે. આગળ તમને કીધું છે કે ઇટ હેલ્પ્સ ટુ ડેવલપ ન્યૂ પ્રોડક્ટ એઝ નીડ્સ એન્ડ વોન્ટ્સ ઓફ ટાર્ગેટ માર્કેટ can be easily tapped with study of consumer behavior and further best fit products and services can be designed. એ તો છે જ ને. શું કહેવાનો મિનિંગ એવું છે કે તમે માર્કેટની અંદર તમારી અલગ અલગ નીડ્સ જે છે, અલગ અલગ વોન્ટ્સ જે છે એને બહુ આરામથી કંપનીઝ જે છે ફૂલફિલ કરી શકે છે. કારણ કે કન્ઝ્યુમર બિહેવિયરથી કંપનીને આઈડિયા આવી ગયો છે કે વોટ યુ વોન્ટ, વોટ એન ઇન્ડિવિજ્યુઅલ એકચ્યુઅલી વોન્ટ્સ ફ્રોમ કંપની. એને કેવી પ્રોડક્ટ જોઈએ છે, શું શું માર્કેટની અંદર જોઈએ છે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલું છે કે ભાઈ તમે કન્ઝ્યુમર બિહેવિયર જે છે એને ઇઝીલી ટેપ કરી શકો છો માર્કેટ સ્ટડીથી. કારણ કે આ એવું છે કે જે તમને બહુ આસાનીથી ઇન્ફોર્મેશન આપશે. નોર્મલી તમે માર્કેટમાં પ્રાઇમરી સ્ટડી કરવા જાઓ તો કોઈ તમને કાંઈ પણ સવાલનો જવાબ નહીં આપે, ભલે નહીં તમારો કન્ઝ્યુમર શું કામ ના હોય. તમે જ્યારે કન્ઝ્યુમર બિહેવિયરને રિલેટેડ એક એવું સ્ટડી કે જે સાયકોલોજી બેઝડ છે એના ઉપર તમે ફોકસ કરશો તો એ લોકો તમને જવાબી આપશે અને કહેશે ખરી કે આવું બનાવો કંઈક. ફાઇન. And further best fit products and services can be designed. બરાબર. અને પછીથી જે છે એ બેઝિકલી અમુક સર્વિસ અને અમુક પ્રોડક્ટ જે છે તમે ડિઝાઇન કરી શકો તમારા કન્ઝ્યુમર્સ માટે. ફાઇન. આગળ તમને કીધું છે ઇટ હેલ્પ્સ ધ મેનેજર્સ એન્ડ માર્કેટર્સ ટુ બી ડાયનેમિક, એક્ટિવ એન્ડ અલર્ટ ટુ મીટ એની અનફોર્સીન સિચ્યુએશન. માર્કેટર લોકોને ડાયનેમિઝમ જે છે એની અંદર ઇન્વોલ્વ કરે, એક્ટિવ અને એલર્ટ બનાવે, જેમાં તમે કોઈ પણ પ્રકારની અનફોર્સીન સિચ્યુએશન્સ જે છે એને આસાનીથી હેન્ડલ કરી શકો. ફાઇન. કારણ કે આ એક સિનારીઓ છે કે જેમાં તમે માર્કેટર તરીકે બહુ સારું પરફોર્મ કરી શકશો ને જેમાં તમે એઝ અ કન્ઝ્યુમર જો જોવા જાઓ તો બી તમે સારામાં સારી સર્વિસીસને અવેલ કરી શકશો કે પ્રોડક્ટને અવેલ કરી શકશો. ફાઇન. આગળ તમને કીધું છે માર્કેટ ડિફરન્શિએશન્સ કેન બી catered smartly with the knowledge of consumer behavior. યસ. તમે માર્કેટ ડિફરન્શિએશન્સ જે છે એને તમે બહુ સ્માર્ટલી હેન્ડલ કરી શકો કન્ઝ્યુમર બિહેવિયર સાથે. ફાઇન. અને આ તમારી કંપની માટે સૌથી બેસ્ટ પાર્ટ છે. આગળ તમને કીધું છે ઇટ હેલ્પ્સ even government to understand the social and economic trends in the country and formulate policies regarding price controls, subsidization and consumer protection etc. આ બેસ્ટ વસ્તુ છે. શું છે તો કે કન્ઝ્યુમર ગવર્મેન્ટ જે છે એને પણ તમે
એવું કહી શકે. ગવર્મેન્ટને પણ આ વસ્તુ હેલ્પ કરે, કારણ કે ગવર્મેન્ટને ખબર પડે કે લોકોનું સોશિયલ સ્ટાન્ડર્ડ શું છે, માર્કેટમાં કેવા ટ્રેન્ડ ચાલે છે, અને અકોર્ડિંગલી ગવર્મેન્ટ જે છે એ પ્રાઇસ કંટ્રોલ કરી શકે, સબસિડી આપી શકે, કન્ઝ્યુમર પ્રોટેક્શન ઉપર ફોકસ કરી શકશે. સો દેટ ઇઝ ધી કોર આઈડિયા. આગળ તમને કીધું છે કન્ઝ્યુમર બિહેવિયર હેલ્પ્સ ધ સેલર ઓર માર્કેટર ઇન અચીવિંગ હાયર લેવલ ઓફ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન. હા, કન્ઝ્યુમર બિહેવિયર માર્કેટરને એક ચાન્સ આપે છે કે તમે સૌથી બેસ્ટ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન ગેઇન કરી શકો. કારણ કે આ એકમાત્ર એવો આઈડિયા છે કે જે તમારી કંપની માટે બહુ બેસ્ટ એવી વસ્તુ ક્રિએટ કરશે. ફાઇન. સો યસ, ધીસ ઇઝ ધી ઓનલી થિંગ અબાઉટ ઇમ્પોર્ટન્સ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું ટાઈપ્સ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર, વિચ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.